નમસ્કાર, હું હર્ષા ટોઈ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમારા ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત એટલે ગુજરાતની વાતો। સૌપ્રથમ આપણે જણાવી દઈએ કે સૌથી મોટા સમાચાર ગુજરાતના નવસારીમાંથી આવ્યા છે ને આપણે જણાવી દઈએ કે ગુજરાતના એટીએસ દ્વારા સૌથી મોટી સફળતા હાથ મળી છે અને એટીએસે જ્યારે એક આતંકવાદીને ઝડપી પાડ્યો છે। આતંકવાદી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ જ્યારે ઉત્તર પ્રદેશનો છે મૂળ। આપણે જણાવી દઈએ કે ગુજરાતના એટીએસે જ્યારે નવસારીમાંથી આતંકવાદી ફૈઝની શેખની ધરપકડ કરી છે। આરોપી છેલ્લા 3 થી 4 વર્ષથી નવસારીમાં રહી દરજી તરીકે કામ કરતો, 6 મહિના પોતાના ગામે આવતો જતો રહેતો અને એટીએસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી કાશ્મીરને ભારતથી અલગ કરવાના કાવતરામાં સંકળાયેલો હતો અને તે આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદ તથા અલ કાયદાની વિચારધારાથી પ્રભાવિત હતો। જે ઘણા બધા એવા ચેનલ્સ છે જે ખાસ કરીને હું કીધા કે જૈશે મોહમ્મદના જે ચેનલ્સ છે જેમાં ખાસ કરીને મુફ્તી મસૂદ અઝહર છે, અબ્દુલ રૌફ છે, આને ઘણો બધો ફોલો કરતો હતો, આને વિચારધારાથી બહુ પ્રભાવિત હતો। આને કહેવાથી આ લોકો જૈશે મોહમ્મદ તરફથી કોઈ પણ ઇન્સ્ટ્રક્શન મળે તો એક વ્રત જે ડિટેલ્ડ યા મોટા સ્કેલે અગર કોઈ જેહાદ હોય તો એની અંદર પણ જોડાવાની એની ઈચ્છાને એ ઓનલાઈને સમર્થન આપેલો હતો। આ એક મોટો એક રીતે કહી શકાય કે ટેરર મોડ્યુલ હતો જેમાં સિંગલ જે આપણે લોન વુલ્ફ કહીએ છીએ એ રીતની આ પાર્ટી હતી જે કે એની રીતે સોશિયલી ઓનલાઈન યા કોઈ પણ જગ્યાથી કોઈ પણ આવા સ્ટેટમેન્ટ્સ હોય કોઈ વ્યક્તિ મારફતે આપેલા જેમાં એ વિચારે કે ભાઈ આ પેગમ્બર વિરુદ્ધ છે તો એના માટે જાતે યા એના બીજા જે લોકો છે ગ્રુપમાં જે જોડાયેલા લોકો આને સાથે મળીને એને મારવાની સાજિશ એ લોકોએ કરતા હતા। સર, આ જે હથિયાર ક્યાંથી લાવ્યો હતો, ફાઇનાન્શિયલી આને કોણ પૂરું પાડતું હતું, ટાર્ગેટ કોણ હતા? એ વેપન માટે પ્રાથમિક જે પૂછપરછ થઈ એની અંદર એ લગભગ 6 મહિના પહેલા એના મૂળ વતન રામપુર ગયેલ હતો અને એ રામપુરમાંથી એક શખ્સથી એ વેપન પરચેઝ કર્યા હતા। આ જે વેપન છે આ એક લોકલ ઇન્ડિયન મેડ વેપન છે પરંતુ એની ક્વોલિટી થોડીક સારી છે અને એ ત્યાંથી લઈને આવ્યા હતા। ટાર્ગેટ બાબતે એ ઘણા બધા લોકોને ટાર્ગેટ કરવા માટે આ ફોટોગ્રાફ્સ એના નામ્સ છે, એના ડિટેલ નેમ્સ અને એની ડિટેલ ફોટોગ્રાફનું એનાલિસિસ કરીને પછી અમે એના બાબતે આગળની તપાસ હાથ ધરશું। ફાઇનાન્શિયલી કઈ રીતે બધા પૈસા પોતે આપતો હતો કે ત્યાંથી કોઈ આપતો હતો હેન્ડલર? એ અહીંયા હું કીધા આપણે દરજીના કામ કરતા હતા અને સારા સૂટ અને એ બધું સિલવાનું કામ કરતો હતો તો ફાઇનાન્શિયલી એ વેપન જે છે વેપનની કોસ્ટ લગભગ 30,000 રૂપિયા છે એ જાતેથી એને પૂરો પાડવ્યા છે। આપણે કીધું કે સિંગલ છે પણ આની સાથે કોઈ બીજા જો હોઈ શકે એવું લાગે છે, રામપુરના બીજા કોઈ અથવા એની સાથે રહેતા? એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે નામ આવી રહ્યો છે અમે એના થોડો પ્રાઇમોફેસી ચેટિંગ વગેરે બધી જોઈ છે તો એક મોહમ્મદ અબુ બકર કરીને એક માણસ છે જેની સાથે આ જાતેથી પણ અને સામેથી પણ એને ઘણા બધા જૈશે મોહમ્મદ અલ કાયદા રિલેટેડ વિડીયો શેર થયા છે। એ જાતે ઘણા બધા ગ્રુપ્સમાંથી ટાર્ગેટ્સ જાતે આઈડેન્ટિફાઈ કરતો હતો અને જે ટાર્ગેટ્સ એને મળતા હતા એ બીજા ગ્રુપ્સમાં પણ શેર કરતો હતો તો એની પાસે બીજા કોઈ એના સહયોગી થઈ શકે પણ આપણે બધાને ખબર છે એ ઇન્સ્ટા પર અને ટેલિગ્રામ પર જે ગ્રુપ્સ છે એમાં બી પાર્ટી આઈડી જે હોય છે એ બધાને આપણે જ્યારે પ્રિઝર્વ કરવાવીએ અને એને ડિકોડ કરાવીએ ત્યારે ખબર પડશે કે એકચ્યુઅલી કોણ લોકો છે। 6 મહિનાથી અત્યારની પાસે હતું, કોઈને કોશિશ કરી આને મારવાની કોઈ પ્રયત્ન કર્યો છે ખરી? આ મૂળ રૂપે મેનલી જે યુપીનો જે રીતે રહેવાસી છે અહીંયા એ જે દરજીનું કામ કરે છે અહીંયાના ગ્રુપ્સ અને અહીંયાના લોકો વિશે બહુ વધારે નથી જાણતો। આ મેનલી એ જે લોકો પણ એના અમે ઇન્સ્ટા આઈડીથી મળ્યા છે એ મૂળ વધારે પડતા યુપીના જ લોકો છે અને એ ત્યાંની જ જે સ્થિતિઓ છે એનાથી વધારે અવગત રહેતો હોય છે। આ લગભગ 2-3 વર્ષથી એ રીતની રેડિકલ એક્ટિવિટીઝમાં સંકળાયેલો છે અને અમને પ્રાઇમાફેસી એ ઓનલાઈન જ રેડિકલ થયો હોય એવું પણ પ્રાઇમાફેસી જાણવા મળેલ છે પરંતુ એનો ડિટેલ્ડ ઇન્ટ્રોગેશન હવે કરવામાં દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાંથી જ્યારે એક લેટર કાંડ મુદ્દે અત્યારે હાલ મામલો ગરમાયો છે। ચીફ ઓફિસરની બદલીને લઈને આ મામલો સામે આવ્યો હતો। આપને જણાવી દઈએ કે જ્યારે જામખંભાળિયાના નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલીના અંગે લેટર કાંડનો મુદ્દો ગરમાઈ રહ્યો છે। સત્તાધારી પક્ષના સદસ્યો દ્વારા ચીફ ઓફિસરની બદલી માટે શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈને પત્ર લખાયો હતો અને પાલિકાના લેટર પેડ પર લખાયેલા પત્રમાં અનેક સદસ્યોની ખોટી સાઇન જોવા મળી છે। ધગધગતા લેટર કાંડમાં પાલિકાના કર્મચારીના હાથ હોવાની આશંકા
વ્યક્ત કરાઈ રહી છે. વોટર વર્કર્સ ઇજનેર તરફ શંકા સેવાઈ રહી છે. ચીફ ઓફિસર દ્વારા તેને 14 દિવસમાં ખુલાસો આપવા નોટિસ પાઠવવામાં આવી છે. આ મામલે આગામી દિવસોમાં નગરપાલિકામાં નવા જ ખેલ ચાલી શકે તેવું સૂચિત થઈ રહ્યું છે. આ બાબતે આપને મારે જણાવવાનું કે થોડા સમય પહેલા જ નગરપાલિકા લેટર બાબતે જે સમાચાર પત્રોમાં સોશિયલ મીડિયામાં ઘણું બધું વાયરલ થયું હતું, એ બાબતે નગરપાલિકા કક્ષાએથી અમારા દ્વારા તપાસ કરવામાં આવતા એ લેટર અમારા જ નગરપાલિકાના જ વોટરવર્ક શાખામાંથી થયેલો હોવાનું જાણવા મળેલું હતું. ત્યારબાદ જે તે ક્લાર્કની અમારા દ્વારા ખુલાસો માંગવામાં આવતા તેમના દ્વારા જણાવેલ કે નગરપાલિકા વોટરવર્ક્સ ઇજનેરશ્રી દ્વારા જ આ લેટર તૈયાર કરવામાં આવેલ હતો. એ બાબતે અમે એ ઇજનેરનો ખુલાસો માંગેલો તો વોટરવર્ક્સના શાખાના ઇજનેર દ્વારા જે તે સમયે સીધા હાઈકોર્ટમાં જઈ અને હાઈકોર્ટ પાસેથી દાદ માગી હતી. એ બાબતે હાઈકોર્ટમાં એમને કોઈ દાદ હાલ મળી નથી અને એ બાબતે હાઈકોર્ટના ડાયરેક્શન મુજબ અમે એમને થોડો વધારાનો ટાઈમ ખુલાસા માટે આપેલો છે. હાલ એ બાબતે વધારે તપાસ ચાલુ છે. અન્ય તો કોઈ તપાસમાં ખુલાસો આવશે ત્યારબાદ આપણે વધારે કહી શકીએ. એમનું જે નામ જે એ આવશે તો એના પર શું કાર્યવાહી કરવામાં આવશે? તો જે સરકારના જે નિયમ અનુસાર કાર્યવાહી જે કંઈ પણ અમારા દ્વારા અમારા લેવલથી થતી હશે એ તમામ કાર્યવાહી અમારા દ્વારા કરવામાં આવશે. નોટિસની મુદત કેટલા દિવસની હોય? આપણે જે તે સમયે નોટિસ 7 દિવસ કે 5 દિવસની આપેલી હતી, પરંતુ હાઈકોર્ટના ડાયરેક્શન મુજબ 14 દિવસ આપવા, જેથી કરીને એમને કોઈ હાઈકોર્ટનું સરળ લેવું હોય અથવા તો બીજા કોઈ કાયદાકીય કાર્યવાહી મતલબ એમને જવાબો કરવાના હોય તો ટાઈમ મળી રહે, એટલા માટે આપણે હાલ 14 દિવસની નોટિસ એમને આપેલી છે. કે પાલનપુર સંકુલની અંદર કોર્ટની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજન સાથે અનેક લોકો જોડાયા હતા અને આ સાથે જ બ્લડ ડોનેશન કેમ્પના આયોજન વખતે અમુક લોકોને જ્યારે બ્લડ આપવાની વાત કરવામાં આવી ત્યારે તમામ લોકો આગળ આવીને આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઈ રહ્યા હતા અને સમગ્ર લોકોએ આ બ્લડ ડોનેશન કેમ્પની સરાહનીય કામગીરીને બિરદાવી છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે જ્યારે પાલનપુર શહેરમાં કોર્ટ સંકુલ ખાતે પાલનપુર બાર એસોસિએશન તથા જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે રોજ બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. સમાજમાં રક્તદાન અને જાગૃતિ ફેલાવવાના હેતુથી યોજાયેલા આ કેમ્પમાં વકીલો, પોલીસો, કર્મચારીઓ તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં આગળ આવીને પોતાનું બ્લડ આપીને બ્લડ ડોનેશન કેમ્પને એક નવી ઉર્જા પ્રદાન કરી છે. પાલનપુર વકીલ મંડળ દ્વારા રક્તદાન કેમ્પ કર્યો છે અને એના અંદર બનાસકાંઠાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબે આનું ઉદ્ઘાટન કર્યું અને ડીએસપી સાહેબને અમે મળવા ગયા અને આમંત્રણ આપ્યું તો એમણે પણ આજે જે સાપ્તાહિક એમનું ઉજવાય છે ટ્રાફિક સાપ્તાહિક, એના અંદર સાહેબને બધા હાજર રહ્યા છે. એમનો પણ ખૂબ જ સહકાર મળ્યો છે અને આજે અમારી ગણતરી છે ઓછામાં ઓછી 71થી વધારે બોટલ રક્તદાનની તૈયાર થાય એ રીતે અમારી પૂરેપૂરી ઈચ્છા છે. ભાવનગર મહુવા જિલ્લાની અંદર જ્યારે એક માલધારી સમાજના યુવકને મારવામાં આવ્યો હતો અને તેના ઉપર અત્યારે હાલ કાર્યવાહી ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે સમાજ પણ માંગ કરી રહ્યું છે ન્યાયની. આ સાથે ખૂંટવડ ગામમાં માલધારી ભરવાડ સમાજના યુવક ભાવેશ ચોસલા પર થયેલા હુમલાનો મામલો સામે આવ્યો. ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ભરવાડ સમાજના લોકો અને સંતો જ્યારે પીડિત ભાવેશ ચોસલાની મુલાકાતે પહોંચ્યા હતા. ખબર અંતર પૂછ્યા સમાજના આગેવાનોએ જણાવ્યું કે ભાવેશ ચોસલાને હજુ પૂરતો ન્યાય મળ્યો નથી અને જ્યારે પશુઓને રોડ પરથી દૂર કરવા બાબતે થયેલી માથાકૂટ બાદ પોલીસ કર્મી સહિત 3 શખ્સોએ ભાવેશ ચોસલા પર હુમલો કર્યો હતો, માર માર્યો હતો તેને અને આ સાથે જ આ મામલે પીએસઆઈ યાદવ સહિત 4 શખ્સો દ્વારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે. ઠાકર મંદિર રાઘુ ભગત અમે અહીંયા લાલ દવાખાને ભાવેશભાઈ રાઘુભાઈ ચોસલા જે કુકવડા બનાવ બન્યો તે આ અંતરના ભાવથી અમારો સમાજ એકઠો થઈ અને એની ખબર અંતર પૂછવા આવ્યા છે. જે પૂરતો ન્યાય નથી મળ્યો એવું અમને અત્યારે દેખાય છે. તો એની માટે સમાજ અમે આગળ જે પ્રયત્ન કરી અને અમારો સમાજ એકઠો થઈ જે આગળ નિર્ણય લેવાનો છે તે અમે આવતા દિવસોમાં જે કાંઈ સમાજ કહે છે તે નિર્ણય લેશું. અત્યારે અમારી સાથે સંતો મંતો અમારા
સમાજના દરેક આગેવાનો અને અન્ય સમાજ પણ અમારી સાથે આમાં જોડાયેલ છે તે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બોલો દ્વારકાધીશ. આગામી દિવસમાં કોઈ કાર્યક્રમ છે આપનો? આગળનો કાર્યક્રમ જે સમાજ નિર્ણય કરશે અને આગેવાનો જે કાર્યક્રમની રૂપરેખા કરશે એ પ્રમાણે અમે. તો રાજકોટ શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આપણે જણાવી દઈએ કે જ્યારે જીઆઈડીસી નજીક એક નવજાત શિશુનું બાળકનું જ્યારે મળી આવ્યું છે અને આ સાથે જ રાજકોટ શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવતા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કવાવરૂ જગ્યાએ નવજાત શિશુ મળી આવ્યું છે. અજ્ઞાત વ્યક્તિ દ્વારા માસૂમ નવજાત બાળકને તરછોડી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. નવજાત બાળકને જીવિત અને સ્વસ્થ હાલતમાં મળી આવ્યું છે. રાહદારીઓની નજર બાળક પર પડતા જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સ્થાનિક અને પોલીસને જાણ કરતા 108 સ્ટાફ દ્વારા બાળકને તત્કાલ ખસેડવામાં આવ્યો છે. લીંબડી રાજકોટ હાઈવે નજીક એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આપને જણાવી દઈએ કે અકસ્માતની ઘટનામાં અનેક લોકોના જ્યારે આની અંદર સામે આવ્યા છે અને ટ્રાવેલ્સની બસની ગંભીરતાના અકસ્માત સર્જાયો છે અને આ હડાળા બોર્ડ પાસે ટ્રાવેલ્સ બસ સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા પલટી મારી ગઈ છે. આપને જણાવી દઈએ કે અમદાવાદથી રાજકોટ જઈ રહેલી ટ્રાવેલ્સ બસ પલટી ખાતા 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા હતા અને આમાં અત્યારે હાલ તમામ પ્રકારની જ્યારે શોધખોળ ચાલી રહી છે, તપાસ ચાલી રહી છે. કયા કારણોસર જ્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યું હતું અને બસ પલટી મારી ગઈ હતી અને 10 મુસાફરોને ઈજાગ્રસ્ત કરીને આ બસ હાલતી થઈ ગઈ હતી ને આ સાથે જ હોસ્પિટલ તેમને લઈ જવામાં આવ્યા હતા ઈજાગ્રસ્તોને અને વધુ ઈજા જણાતા કેટલાકને રાજકોટ રિફર પણ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ટ્રાવેલ્સ બસનો ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. તપાસ ચાલુ છે. કેટલા લોકો આની અંદર બેઠા હતા તે પણ હજુ તપાસ ચાલી રહી છે. તો ધાંગધ્રાની અંદર સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં જ્યારે કામદારો અત્યારે પોતાના હક માટે લડી રહ્યા છે. આપને જણાવી દઈએ કે જ્યારે હક માટે લડતા તે લોકો અત્યારે આંદોલન કરી રહ્યા છે અને આ સાથે જ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આંદોલન કરી રહ્યા છે તે કર્મચારીઓ અત્યારે હાલ જેમાં એક નેતૃત્વ હેઠળ આગેવાન છે તેમનો તે અન્ન જળનો ત્યાગ કરીને બેઠા છે અને કંપનીની અંદર કામ કરતા તમામ કામદારોના હિતમાં પક્ષકાર અને આગેવાન તરીકે ત્યાગ આંદોલન શરૂ કરી દેવામાં આવ્યું છે. લાંબા સમયથી કંપનીમાં ખાલી પડેલી જગ્યાઓ પર સ્ત્રી કામદારોની ભરતી કરવામાં આવે તેમજ મહિલા કામદારોને કાયમી નોકરીના ઓર્ડર પર આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ ઉપરાંત કંપનીમાં કામ કરતા કામદારોને 35,000 થી 40,000 રૂપિયાનું વેતન આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે અને જો આ માંગ નહીં સંતોષાય તો તેમને આંદોલનથી વધુ ચીમકી ઉચ્ચારી છે. તો અમરેલીના સાવરકુંડલામાં જ્યારે પુરવઠા વિભાગે અનાજના જથ્થાબંધ લોકોને અત્યારે હાલ જે પુરવઠો કરી રાખતા હતા, જે અનાજનો જથ્થો પકડીને રાખતા હતા તે તમામ લોકોને અત્યારે હાલ તે ભેગા કરી દીધા છે અને આ સાથે જ વિભાગ દ્વારા અનાજના કૌભાંડને પકડી પાડ્યો છે. સાવરકુંડલા શહેરના કેવડાપરા વિસ્તારમાં બિનઅધિકૃત સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો છે. આ સાથે જ સાવરકુંડલા ખાતે પુરવઠા વિભાગને સસ્તા અનાજ કૌભાંડને પકડી પાડ્યું છે. સાવરકુંડલા શહેરના કેવડાપરા વિસ્તારમાં બિનઅધિકૃત જથ્થા પકડાયા છે. આ સાથે જ બાતમીના આધારે દરોડો પાડીને ઘઉંના 13 કટ્ટા, ચોખાના 29 અને 2 વજન કાંટા કુલ મળીને 1,29,000 રૂપિયાનો સહિતનો મુદ્દા માલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. સાવરકુંડલા ખાતે પુરવઠા વિભાગની આ સફળતાની કામગીરી સામે આવી છે. સાવરકુંડલા વિસ્તારના કેવડાપરા વિસ્તાર સાવરકુંડલા ગામના એમાં અમને ખાનગી રાહે બાતમી મળી કે અનઅધિકૃત રીતે એક મકાનમાં જથ્થો એકઠો કરવામાં આવે છે. જે આધારે અમારી ટીમે આજે અહીંયા રેડ કરતા આજે અનઅધિકૃત રીતે અહીંયા સંગ્રહ થયેલ ઘઉંના 13 કટ્ટા, ચોખાના 29 કટ્ટા તેમજ નાના 2 વજન કાંટા, આમ આ વસ્તુ મળી કુલ 1,19,000નો અંદાજિત
આ માલ સીઝર કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. કેટલા લોકો સામેલ અને કઈ રીતનો આખો માલ છે અહીંયા લાવવામાં આવતો એવી કોઈ માહિતી મળી ખરી? અમે આજે અહીંયા આ વિસ્તારમાં રેડ કરતા આ મકાનમાં આવતા કુલ 4 લોકો અમને અહીં જોવા મળેલ હતા. એમને અનાજના જથ્થા વિશે પૂછપરછ કરતા તેમના તરફથી કોઈ સંતોષકારક જવાબ કે કોઈ બિલ આ જથ્થાના મળેલ ન હોય. આ જથ્થો અનધિકૃત હોવાનું માની તપાસ કરી અને એને સીઝર કરવામાં આવેલ છે. અન્ય કોઈ સામેલ કે કોઈની ધરપકડ કે આવું કંઈ? ના, હજી તો નહીં, હજી તો કાર્યવાહી ચાલુ છે. આનો અમે રિપોર્ટ વડી કચેરીને મોકલી આપશું. તો હિંમતનગરના મહાવીર ધામ ખાતે જ્યારે 1008 પંચમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ને આ સાથે બેન્ડ વાજા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ને આ શોભાયાત્રાની અંદર અનેક જૈન સમાજના ભાઈ બહેનો જોડાયા હતા. શાંતિનાથ ભગવાન પંચમતી મહોત્સવ અંતર્ગત શાંતિ યજ્ઞ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. દેરાસરથી બેન્ડ વાજા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હિંમતનગરના તીર્થધામ મહાવીર ધામ ખાતે જિનેન્દ્ર 1008 શ્રી શાંતિનાથ મહાદેવ અને શાંતિનાથ ભગવાનના પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રજનીભાઈ દોશી પ્રતિષ્ઠાચાર્ય હિંમતનગરમાં મહાવીર ધામ ખાતે 1008 શાંતિનાથ ભગવાનનો પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી સંપન્ન થઈ રહ્યો છે. દેશ વિદેશથી લગભગ 5000 વ્યક્તિ અહીં પધાર્યા છે અને પરમ દિવસ બીજા 3-4 વ્યક્તિ આવશે. આધ્યાત્મિક સત્પુરુષ પૂજ્ય કાનજી સ્વામીના માર્ગદર્શન હેઠળ એમની મંગળવર્તી છત્રછાયામાં આ પ્રોગ્રામ થઈ રહ્યો છે. દેશ વિદેશથી અનેક સાધન પધાર્યા, વિદ્વાનો પધાર્યા છે. અહીં પથ્થરમાંથી પરમાત્મા, કંકરમાંથી શંકર કઈ રીતે બને એની દરેક વ્યક્તિ સ્વભાવે પરમાત્મા છે અને પર્યાય પરમાત્મા કઈ રીતે બને એવી વિધિ એનું નામ પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ. આને વિશ્વ શાંતિ યજ્ઞ પણ કહેવામાં આવે છે. જગતના સર્વ જીવોને પર્યાયમાં શાંતિ પ્રગટ થાય, કોઈને દુઃખ ન થાય એવી પવિત્ર ભાવનાથી આ મોટો શાંતિ યજ્ઞ કરવામાં આવે છે. આનું નામ છે પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ, મહાવીર ધામ, મહાવીરનગર, હિંમતનગર. આ 6 દિવસનો પ્રોગ્રામ જે 27 તારીખ શરૂ થશે અને 1 ફેબ્રુઆરી અહીં પ્રાણ પ્રતિષ્ઠા થઈ જે પાષાણની પ્રતિમા ભગવાન આવ્યા છે એમાં પ્રાણ ફૂંકવામાં આવશે અને પ્રતિષ્ઠિત થઈ 1 તારીખે મહાવીર ધામ ખાતે વાસ્તે ગાસ્તે બિરાજમાન કરવામાં આવશે. આજે જે શોભાયાત્રી નીકળી મહાવીર ધામ ખાતેથી નીકળી અને અહીં વૈશાલી ગ્રાઉન્ડ એટલે કે હસ્તિનાપુર નગરમાં આવી છે અને રોજ અહીં રંગારંગ કાર્યક્રમ થશે. લગભગ રોજના 15000 વ્યક્તિ સવાર સાંજે આવશે. સાથે સાથે આપણા દીવ દમણના પ્રશાસક શ્રી પ્રભુભાઈ પટેલ સાહેબ, બીડી ઝાલા સાહેબ, શોભનાબેન બધા જ અહીં પધારવાના છે અને એમના મંગળ સાનિધ્યમાં પ્રતિષ્ઠા સંપન્ન. તો અમરેલીના જાફરાબાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાળકો સ્કૂલમાં જાય છે, પગથિયા ચડે છે, તે દરમિયાન બાળકોને શાળાની અંદર એક મોટો વિશાળકાય અજગર જોવા મળતો હોય છે જે દાદરા ચડતો આપને જોવા મળતો હશે અને દ્રશ્યોમાં દેખાતો હશે. આપને જણાવી દઈએ કે જ્યારે હાલ પ્રાથમિક શાળામાં અજગર દેખાતા ભયનો માહોલ સર્જાયો છે. શાળાના પગથિયા ચડતો અજગર મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગયો. ધોરણ 1 થી 7ના પ્રાથમિક શાળામાં અજગર નીકળતા અફરાતફરીનો માહોલ. 130 વિદ્યાર્થીઓ ભયજનક સ્થિતિમાં થઈ ગયા હતા અને તેઓને અત્યારે હાલ વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં પણ આવી રહ્યું છે. રાજકોટ મનપા સંચાલિત સિટી બસ ફરી એક વખત વિવાદમાં આવી છે. આપને જણાવી દઈએ કે જ્યારે સિટી બસનું હેન્ડબ્રેક ખેંચેલી હાલતમાં હતી તે દરમિયાન પણ તે ચાલી પડી, તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. અને આપને જણાવી દઈએ કે સાથે જ્યારે બસમાં ગંભીર બેદરકારીઓ સામે આવતા હેન્ડબ્રેક લગાવેલી બસ હોવા છતાં બસ રસ્તા ઉપર ચાલતી નજરે પડી ગઈ હતી અને 67 નંબરની આ ઇલેક્ટ્રિક સિટી બસ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આવા વાહનો અકસ્માત સર્જતા હોય છે, જવાબદાર કોણ હશે તેવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. હેન્ડબ્રેક લગાવેલી બસ હોવા છતાં પણ રસ્તા પર તે ચાલી રહી છે. તે સોશિયલ મીડિયામાં પણ અત્યારે હાલ વિડીયો તેનો વાયરલ થઈ રહ્યો છે.
લીલિયાના જ્યારે અંદર ફાટક બંધ હોવાથી અનેક મુસાફરો તકલીફમાં મુકાયા હતા. આપને જણાવી દઈએ કે જ્યારે રેલવે સ્ટેશન પર લીલિયા ખાતે રેલવે ફાટક બંધ પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ગરિયાધાર ભાવનગર જતા માર્ગ પર ફાટક બંધ પડવાથી વાહન ચાલકોમાં મુશ્કેલીઓ ઊભી થઈ હતી અને જ્યારે વાહન ચાલકોને પણ અત્યારે હાલ ટ્રાફિકની સમસ્યાને કારણે જ્યારે હોસ્પિટલ જવાના માર્ગો પણ બંધ થઈ ગયા હતા અને ફાટક નંબર 41C ટેકનિકલ સમસ્યાના કારણે બંધ થયો હોવાનું સામે આવ્યું છે અને આ સાથે જ બંને બાજુથી લાંબી કતારો જોવા મળી હતી. દેશી ફાટક ઊંચું કરીને વાહન વ્યવહારને હળવો કરાયો હતો. તો ખેડબ્રહ્મામાંથી એક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. આપને જણાવી દઈએ કે ખેડબ્રહ્માની અંદર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે અને આ સાથે જ સાબરકાંઠાના ખેડબ્રહ્મા શ્યામનગર નજીક એક અકસ્માત સર્જાતા જેમાં માતા અને 1.5 વર્ષના બાળકનું મોત થયું છે. આગળ કૂતરું આવી જતા ગાડી સ્લીપ થઈ અને બાઇક સ્લીપ થતાં માતા અને પુત્રનું મોત થયું છે અને પિતાને જ્યારે હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યું છે. તો આગળ વાત કરીશું જ્યારે ગુજરાતની અંદર એટીએસની એક સૌથી મોટી સફળતા હાથ મળી છે. ગુજરાત એટીએસે જ્યારે એક આતંકવાદી પ્રવૃત્તિ કરતા વ્યક્તિને ઝડપી પાડ્યો છે અને આ સાથે જ તેને અમારા ખાસ કાર્યક્રમ આપણું ગુજરાતમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.